રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। સવારના વાગવામાં 8 જેવું થઈ ગયું અને આપણે જો કાલે હતા ન્યા જ સહી કાલે સાંજે હતા ને ન્યા જ અને દામાં આપણે કાલના વિડીયોમાં કહેતા હતા કે આ ઉપલું ખેતર છે ને ઓલું નીચલું ખેતર। એટલે સાંજે જ્યારે આપણે વિડીયો ચાલુ કર્યો ત્યારે નીચલા ખેતરમાં હતા અને અત્યારે સહી ઉપલા ખેતરમાં સીમન બાપુનું ખેતર છે અને આ બધી એમની જ જમીન છે જે ઠેઠ હામાં ઝાડ વાર્યા ને ત્યાં સુધી આ લગભગ 60 વીઘા નંબર છે। તો બધી છે ને આ ખેતર રહ્યું ને એમાં આમ વાવેતર થતું ઓતર દખાણ અને એને ઘઉંનું વાવેતર મેં આમ કરે ઉગમણું આથમણું શું કરવાને કારણ કે થોડોક આ પલ્લો લાંબો થઈ જાય 700 ફૂટનો પલ્લો થઈ જાય એટલે એટલા માટે નાકાય ઓછા વારવા પડે ને એ કાલના વિડીયોમાં તમને બધું સમજાવ્યું। અને આ વૈસલો જે આ થાંભલો દેખાય ને એ ઓહરવી જોબ થાય છે એટલે થોડું થોડું પાણી ભરાય। પારાપીતમાં તો વયું જ જાય છે ઘઉં આપણે વાવેલા હતા પણ એમાં વયું જ ગયું હતું પાણી કમ્પ્લીટ ક્યાંય રોકાણું નહોતું પણ સેજ ભરાવો લે છે। એટલે જો આ રહ્યું ને આ ઢોરો છે બધો ધાર જ છે માનો ને તો એ લઈને અમે થોડી થોડી ત્રાહી નાખી દઈ આસુ નાખી દઈ ને એટલે લેવલ થઈ જાય એમ। એટલે પારાપીતમાં તો વયું જ જાય છે ને ઓમે કદાચ જવા દેવું તો વયું જાય બાકી તો આમ ઓમ ગણો તો આખું લેવલ કરવામાં તો છે ને ભાઈ ઝાઝાદી આખવું પડે ને બહુ મોટો ખર્ચો થાય પણ એ અત્યારે નથી સગવડ અને ટાઈમે નથી એવું છે બધું। એટલે આસું થોડું થોડું કરી દઈ અને નીચલા કટકામાં પણ એને આમ ઉગમણુંથી આથમણું લઈ જવું છે એટલે એ કરવાનું છે। એટલે અત્યારમાં છે ને કલાક આમાં આંકી દઈને 2 કલાક એમાં આંકી દે એટલે 3 કલાક પાવડો આંકી દઈને એટલે એને એક નીકે બધું પીવે એવું થઈ જાય। હાલો તો કરી ચાલુ પછી નાખવાના છે સા એ જો ગાય દોવે ગાયું રાખે 2 જો ગાય દોવે છે। હાલો આપણે સાંહળું તો અહીં છોડ નાખ્યું છે પંચ્યું અહીં છૂટી ગયું છે અને પાવડો જોડી લીધો। મિત્રો આપણે આ ઉપલા ખેતરમાં જો આ રીતનું બાપુની ત્યાં જોબ હતી ને એ અહીંની ભરી દીધી પછી આમથી લઈ આવીને તો વાર લાગે એવું હતું અને આ આમથી ઢોરી હતી થોડીક એટલે આ છે ને આમ નાખી દીધી આસી એક ખૂપડી આમ નાખી દીધી એટલે જે વૈસલી જોબ હતી ને એ આમ પાણી બધું ટૂંકમાં એક ધારું વહી જાય। પછી જો હાવ લેવલ કરવા જાય તો આમાં છે ને ભાઈ ટાઈમ વધુ લાગે કારણ કે આપણે એ રીતનું કામ જ નથી કરતા કારણ કે આ છે ને હાવ લેવલ કરવા જાય તો પછી થોડુંક વિચારવું પડે ઘરે જોવું પડે કેપેસિટી કેપેબલ છે કે શું છે પણ આ વસ્તુ છે ને થોડીક પાણી નહોતું બાપુને દાળમાં પણ ખર્ચાઈ ગયા છે અને 6-7 દાળ ઓછામાં ઓછા કર્યા છે અને પછી બીજા નંબરમાં હાવ જમીન એમને જ હતી ને હવે પોરથી પાણી થયું છે એટલે પાણીમાં બહુ ખર્ચાઈ ગયા છે એમ। એટલે ટૂંકમાં છે ને જમીન ઘણીએ પણ પાણી વિનાની હતી આ વિસ્તાર ટૂંકમાં છે ને પાણી અહીં હતું જ નહીં પણ 6-7 બોર કર્યા ને તે પછી ટૂંકમાં પાણી થયું જ અત્યારે અહીંયા ટીસી રહ્યું ને ત્યાં બોર છે સારું પાણી થઈ ગયું છે એટલે હવે ટૂંકમાં થોડુંક કેપેબલ થતાં વાર લાગે પણ ટૂંકમાં આપણે આપણી રીતે થોડુંક સમજી વિચારી નહીં થોડુંક ભલે કલાકો ઓછી થાય પણ એને વાવેતર થાય એવું ટૂંકમાં ખેતર કરી દઈ। એટલે એવી રીતે આપણે ઓલું કંદોય કેમ ઘર જોવે કે જેવું અમુક કંદોય જોવે અમુક તો નથી જોતા અમુક કંદોય જોવે કે ભાઈ ઘર કેવું કેપેબલ છે એની માથે ટૂંકમાં રસોડુંનું કામકાજ કરે નકર અમુક કંદોય તો એમ જ કહી દઈએ કે નહીં મારે 10 ડબ્બા તેલ જોહે જ તો જોઈએ એમાં ન હાલે પણ અમુક વસ્તુ કંટ્રોલ થોડીક હોવી જોઈએ એમ। એટલે મારું કહેવાનો ભાવાર્થ એ થાય છે કે આપણું કામ છે ને ટૂંકમાં આપણે એ રીતે કરી કે માણસને ખોટું ખર્ચાવા નહીં નાખી દેવાના। બાકી બાપુ તો નાહી નથી પાડતા બાપુ તેમ કે ભલે 2 દી થાય 3 દી થાય તમે તારે આખી નાખો પણ આપણે એ રીતે નથી કામ કરવું કારણ કે કલાકો સડે એ આપણને મેળ નથી કોઈ ખેડૂતની કલાક ખોટી સડવી જ ન દે અને વાવેતર થઈ જાય એમ છે આગળ બહુ મોટું એવું હોય ને અને જો ઓલો ઢોરો ઉતારીને એ ઢોરો તો જાજો છે જ કારણ કે એ તો ધાર જ છે એ ઢોરો ઉતારવાના ખાવ આમનો લઈ લઈને તો આમાં અઠવાડિયું આંકીને તોય નથી ખૂટે એવડું કામ છે બરાબર। તો એવું આપણે કરવું નથી અને જો ત્યાં ઉતાર નાખી તોય પણ એ જમીન આખી ખરાબ થઈ જાય કારણ કે ત્યાં ધાર જ આવી જાય ટાઈસ આવી જાય એટલે એમાં ખાઈ થતુંય બંધ થઈ જાય। એટલે આ એક ઢાળ મીઠો ઢાળ થઈ જાય ને એટલે કમ્પ્લેટ એમાં ઉત્પાદન થાય જ છે
નથી થતું એવું નથી, પણ પછી તો થોડું ઘણું આમ તેમ થાય એમ. બાકી એ રીતનું હા ચા પાણી પાકી ગયા છે, આપણે ચા પાણી પી આવી. સીતારામ બાપુ. સીતારામ. સારું ને? અરે હાઈ ક્લાસ. તો આ જો બાપુની ગાવું છે, ગૌ માતા. આ ગૌ માતા છે, ઓલો નંદી મહારાજ છે અને ઓલો નંદી મહારાજ છે, અને બે મોટી ગાયું છે. આપણે ઘરે તો હમણાં વિડીયો ચાલુ નથી થતો, એટલે આપણે અહીં જય ગૌ માતા. જો આ વાસળી છે, આ વાસળો છે, ઓલો વાસળો છે, અને બે ગીર ગાયું છે. સારું ને? અરે મોજ મોજ. હાલો ગાની ચા પીવા. હા હો. કેમ થયું બાપુ? શેનું? આપણે આ ઓલી જોબ હતી એનું. અરે હાઈ ક્લાસ બુરાઈ ગઈ. હે હાઈ ક્લાસ બુરાઈ ગઈ. એમ તો જાજુ ઉતારવું જોઈએ, પણ થોડા ચાર આગળ ઉતાર રેડી થઈ ગઈ. એ પારા ફૂટતા બંધ થઈ ગયા ને મારા. હા બોલું નકર શું છે, પારાપીટમાં પાણી વહી જતું, પણ એમાં થોડોક જાડો પારો કરો, જાડો કરવો પડે. હવે તોય બીક રહેતી. તોય બીક રહેતી. પારો પર ફૂટ્યો નહોતો, ફૂટ્યો તો કે ઘઉંમાં ફૂટો નતો, પણ બહુ જાડા કરવા પડે ને. હા વધુ થોડોક જાડો કરવો પડે. આપણે રેવલમાં છે ને તો અહીંયા ચાલુ છે, એટલે આમાં તો પાણી આમ વયું જ ગયું હતું ને, પણ થોડી આ જો જોબ ભરાતી હતી એ ભરાઈ ગઈ, એટલે એમાં પારા થોડાક જાડા કરવા પડ્યા હતા, એટલે એ જો જોબ ભરી દીધી. અને હવે આ હેઠલી કટકીમાં ચાલુ છે. હેઠલી કટકીમાં આમ જ વાતર થતા ઓતર દખણ, પણ હવે એને આ શેઠેથી પાણી આમ ટૂંકમાં લઈ જવું. લે આ થાંભલા પાસે રહીને એથી થોડીક આગળ એ થોડીક ઢોરી છે, અને અહીંયા થોડીક જોબ છે. એટલે એમ એટલી બધી કોઈ જોબય નથી, કોઈ મોટી ઢોરી નથી, પણ અહીંયા એમ માનો ને તો કે એક વેચ થોડી માટી આવી છે એટલી અહીંયા એટલી માટી આવે ને ઓલપર એટલી કપાઈ જાય, એટલે ટૂંકમાં સરખું પાણી વયું જાય. બાકી તો હાવ આને લેવલ કરવા જાય તો મેં તમને કીધું એમ બહુ વાર લાગે એમ છે, કારણ કે આમ હાવ આડો ધાડે એટલો છે. અહીંથી આ રહ્યું એને એટલા સેટાને છે ને 2 ફૂટ ઉપરનો ફેર છે. હવે જો હાવ લેવલ કરવા જાય તો આ જમીન થઈ જાય હાવ આસી, પણ આ જે પાણી આમ લઈ જવું છે એ કરી દઈ એટલે થઈ જાય રેડી. બાકી તો લેવલમાં બીજું ખાસ ધ્યાન પડતું હોય આપણું વ્યવસ્થિત, કે ભાઈ ક્યાં ઢોરી છે ને ક્યાં ખાડો છે. એટલે હાઈ ક્લાસ હાલે એવું કોઈ નથી કે આ કોઈ ગામમાં 2-3 જણા હોય એવા એને કીધે હાઈ ક્લાસ હાલતું હોય, બાકી નવા લોકો હોય એની કીધે હાલે, પણ ટ્રાય કરો તો. બાકી તો નકર જો તમે હાઇડ્રોલિક સતત આપણે લીપ હાથમાં જ રાખવી પડે. લેવલમાં એવું હોય કે તમે એક આયરે જો મૂકી દો તો ત્યાં ખાડો કરી નાખે, પણ ધીમે ધીમે મૂકવાની, જેમ પાવડો ભરાતો જાય એ રીતે પછી કંટ્રોલ ટૂંકમાં કરી જવો પડે. નકર જો અત્યારે અહીં ભરતી થઈ ગઈ, હવે આ ત્યાંથી ઓલપણ પાવડો આપણે ભર્યો, પણ ત્યાંથી આ શેડે પુગાડવો હોય ને એટલે એ કંટ્રોલ ટૂંકમાં એમ ઉપાડે જવી પડે. પાવડો ખાલી ન થવો જોઈએ અને ટ્રેક્ટરે હાલ્યું જવું જોઈએ, નકર તો આમાં ખુશી જાય તો અહીંની ઊભું રહી જાય હોતી ટ્રેક્ટર કામે ન કરે. પણ હાઇડ્રોલિક આપણા હાથમાં હોય અને હરખું એ રીતે આવડી જાય એટલે પછી કમ્પ્લીટ હાલે. અને બીજા નંબરમાં કે ઘણા કીધે છે ને વરિયા પોતે પડતા હોય, વરિયા એટલે કે આમ થઈ જાય એ રીતે પણ ઘણે કીધે થઈ જતું હોય. પણ એ રીતે થવાનું કારણ એવું હોય કે કઈ રીતે થાય કે એક પાવડો અહીં ઠલવી દે, વળી પાછું વયસમાં ખાલું મૂકીને પાછો આમ ઠલવી દે, વળી પાછો આમ ઠલવી દે, એટલે એમ નોખે જગ્યાએ તમે ઠલવશો એટલે એ કોઈ દી હુતેર આવે નહીં. અને પહેલાં તો હર હંમેશ ત્યાં જ્યાં ઢોરી હોય ત્યાંથી જ પહેલાં પાવડો ભરવાની કોશિશ કરવાની, અને જોબ હોય એમ આમ બુરાતી આવે આ રીતે, એટલે કમ્પ્લીટ જ્યાં સેટા સુધી થઈ જાય. બાકી તો વરિયું પડે નહીં એવી રીતે, પણ જ્યાં નાખો અહીંયા આપણે પાવડો ઠલવો એટલે એની બાજુમાં જ ઠલવા જોઈએ, પછી એથી આમ આગળ ન ઠલવી દેવાય. એ રીતે આગળ જો ઠલવાઈ જાય વળી પાછો એથી એક આમ ન ઠલવો, એટલે એવી રીતે જો ઠલવશો તો વરિયું જ પડે, કોઈ દી હરખું એક હરખું લેવલ થાય નહીં. અને વરિયું પડી ગયું પછી ગમે એવો કદાચ બહુ સારો કારીગર હોય ને તો થાય, બાકી જો વરિયા આમ થઈ ગયું ને એટલે એ કોઈ વાતે ઉતેર આવે નહીં. અને લેવલ આપણે ચાલુ કરી એટલે પહેલથી ને ટૂંકમાં છે ને ધ્યાન જ રાખવાનું કે વરિયું ન પડવું જોઈએ. એવી જ રીતે પુરાણ કરાવવાનું. પુરાણ બીજું આમાં કોઈ નવીન વસ્તુ છે નહીં. બાકી હું તો એટલો બધો કંઈ જો ભણેલી નથી ને હોશિયારી નથી, પણ તોય ઘણા મારા જેવા હાકે છે. મારાથી નહીં હર હાંકતા એવું નથી, ઘણા હાકે છે, પણ વ્યવસ્થિત સરખું ધ્યાન દઈને એટલે કમ્પ્લેટ, એટલે કોઈ વસ્તુનો કાંઈ વાંધો આવે નહીં. અને આપણે હવે લગભગ બપોરે પૂરું થાય કે બપોર પછી રહી જાય એકાદી કલાકનું,
પણ હજી આ હજી થોડી થોડી ઢોરી છે એ અને હજી આમાં આ થાંભલા બાજુ થોડું થોડું રહ્યું છે એમાં પુરાણ કરી દે. પણ એમાં જાદુ નહીં આવે, જાદુ તો અહીંયા જ આવે એમ હતું એનું, કારણ કે અહીંયા ખાડોય વધારે હતો અને ઓલી ઢોરી વધારે હતી. હવે એ ઢોરીને થોડીક થોડીક આમ ત્રાહી નાખી દઈને એટલે પૂરું થઈ જાય. મિત્રો આપણે હજી બાપુને ત્યાં જ છે અને બાપુને રેવલ ટૂંકમાં થઈ ગયું હતું પૂરું 4 વાગ્યે, અને 4 વાગ્યા પછી 4:30ની આજુબાજુ ચા પાણી પીને પછી આપણે જારી સેટ કરીને અને બધું કમ્પ્લીટ કરીને છાં ચાલુ કર્યા. છાં જો ઉપલા ભાગના નખાઈ ગયા છે, નીચલામાં પણ 2-3 ઉથલ વળી ગયો. તો આ રીતના છાં થાય. ત્રીસની જારીના નાખે. હવે પાછો જો સા બનાવ્યો છે. હાલો તો આપણે જવાનું પીવા. આમાંય પણ ડાયરેક્ટ છે ને ટૂંકમાં કંઈક ખેતી કર્યા વિનાની એમને સીધા તો સા નાખી દીધા. એટલે ખેતી કોઈ વસ્તુ કરી નથી, કારણ કે સીધું જ આપણે પાવડો મારીને પારા ફોરીને અને થોડું ઘણું આમાંય લેવલ કર્યું ને આમાંય લેવલ. આમાં તો જાદુ નથી કર્યું, 1-1.5 કલાક જ થયું, આમાં થોડુંક વધારે થયું. એટલે ટોટલ એને 6 કલાક થઈ. તો સા આપણે આ મોટા ખેતરના નખાઈ ગયા, હવે નાના રહ્યા છે. હવે ચા પાણી પીને પાછા લાગીને એટલે 7 તો વાગી ગયા, હવે અડધી-પોણી કલાક થાય. હાલો પછી નાખી દઈ એટલે કાલે અહીંયા ધક્કો નહીં, બધું અહીં પૂરું થઈ જાય. આમાંય પણ આ રીતના ડાયરેક્ટ થઈ ગયા, વાંધો નથી, કમ્પ્લેટ. એટલે એવું ન હોય ખેતી કરેલ હોય તો સાહ પડે, બાકી તો આમ જો કેટલી ઊંડાઈ છે. તો કાઢી નાખ્યા ઢેફા. આપણે 2 જ સ્ટેશન અહીંયા રાખી દીધું છે અહીંયા, એટલે ભેગું જ રાખી છે. આમ તો જો કે આની 2-2.5 કિલોમીટરની તો રેન્જ આવે, પણ તોય છતાં ભેગું જ રાખી, કારણ કે અત્યારે શું ક્યાંથી ક્યાં જવાનું હોય ને એ કાંઈ નક્કી ન હોય.